ફાયર સેફટીને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો। ફાયર સેફટીને લઈને ભાજપના કાર્યકરે લખ્યો હતો પત્ર। 10 મહિના પહેલા 88 પાનાનો રિપોર્ટ સોંપી તંત્રને સાવધાન કરવામાં આવ્યું હતું। અમદાવાદના ભાજપના કાર્યકર મિલિંદ શાહે પત્ર લખ્યો હતો। મિલિંદ શાહે પત્ર લખી આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો। સીએમ સહિત ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિરેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો। 10 મહિના પહેલા જ ફાયર સેફટીને લઈને ચેતવણી આપવામાં આવી હતી। ફાયર વિભાગમાં વાલા દવલાની નીતિનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ ભાજપ કાર્યકર સાથે વાત કરી હતી। મિલિંદ શાહે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાત કરી। મારા અહેવાલને ધ્યાને લીધો હોત તો આ ઘટના ન બની હોત। મિલિંદ શાહે સ્પષ્ટ કહ્યું અમારી સાથેની વાતચીતમાં સાધનોની ખરીદી અને તેના રિપેરિંગમાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફાયરના નિયમો જુદા જુદા છે। ફાયર વિભાગમાં 40% ભરતી ઓછી હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે। ખોટા સર્ટિફિકેટના આધારે ફાયર વિભાગમાં નોકરી અપાય છે। પ્રતિબંધિત એસીબી પાવડર દેશમાં ખુલ્લેઆમ વેચાય છે તેવું મિલિંદ શાહે કહ્યું। વધુમાં શું કહ્યું અમારી એક્સક્લુઝિવ વાતચીતમાં જુઓ। રાજકોટ અગ્નિકાંડની અંદર 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ 27 લોકોએ જીવ ગુમાવ્યા તેના 10 મહિના પહેલા અમદાવાદના મિલિંદ શાહે એક પત્ર લખ્યો હતો અને પત્રની અંદર ઉલ્લેખ પણ કર્યો હતો કે તક્ષશિલા અને મોરબીની જે ઘટના બની એની કરતાં પણ ભયાવહ ઘટના જે છે તે બનશે, પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવ્યા અને ત્યારબાદ આ ઘટના બની। મિલિંદ શાહ અમારી સાથે છે, સીધી વાત તેની સાથે કરીશું। મિલિંદભાઈ, 88 પાનાનો એ પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને આપે પત્ર લખ્યો, કેટલી વખત મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો અને પત્ર લખ્યો ત્યારથી અત્યાર સુધી કયા પ્રકારની કાર્યવાહી તમે જોઈ કે જે નથી થઈ? નમસ્કાર સૌ દર્શક મિત્રો અને ગુજરાત ફર્સ્ટ મીડિયાના તમામ મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર આ વસ્તુને સંવેદનશીલ મેટરને હાથ પર લેવા બદલ। આ પત્ર મેં લખ્યો તો 11 જુલાઈ 2023ના રોજ। એ પછી 1.5 મહિનો મેં જ્યારે પત્ર સબમિટ કર્યો ઓએસડીને એ તારીખ છે 22 ઓગસ્ટ 2023, 21 કે 22 ઓગસ્ટ 2023 છે। આ 1.5 મહિનામાં મેં 3 વાર મુખ્યમંત્રી સાહેબની ચેમ્બર સુધી જવાની કોશિશ કરી પણ હું એમને કોઈ કારણસર ના મળી શક્યો। એમની અતિ વ્યવસ્થાઓ સમજી શકાય એવું છે અને હું ના મળી શક્યો અને પછી અલ્ટિમેટલી એમને ઓએસડીના પત્ર આપીને હું નીકળી ગયો, અહેવાલ આપીને નીકળી ગયો અને ઓએસડીએ પણ આ અહેવાલની ગંભીરતા સ્વીકારી છે કે મિલિંદભાઈ તમે અહેવાલ ખૂબ મહેનત કરીને તૈયાર કર્યો છે, અહેવાલ અમે ચોક્કસ મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું। એ જ દિવસે આ જ અહેવાલ સેમ અહેવાલ મેં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના વડા જે નલિન ચૌધરી સાહેબ છે જે એ વખતે નવા નિયુક્ત થયેલા હતા એમને મેં પર્સનલી જઈને આ અહેવાલ આપેલો છે। એમને અહેવાલ વાંચેલો છે, એડમિટ કર્યું છે, એકનોલેજ કર્યું છે, એડમાયર કર્યું છે કે ના આ અહેવાલના એક એક શબ્દ સાચા છે। હું ચોક્કસપણે આ અહેવાલ પર હું કામ કરીશ પણ અત્યારે નહીં। સાહેબ ક્યારે કરશો કે હું એકવાર કન્ફર્મ થઈ જઉં એ પછી હું આ અહેવાલ પર કામ કરીશ। એટલે વિચાર કરો કે ફાયર સેફટી પ્રિવેન્શન ઉપર કોઈ અહેવાલ તૈયાર થયો હોય, આગળ તક્ષશિલા જેવી ઘટનાઓ બની ગઈ હોય એ પછી પણ જે તે રાજ્યના વડા એવું કે હું 1 વર્ષ પછી આની પર કામ કરીશ તો એ કેટલી મોટી બેદરકારી કહેવાય। એટલે એ અને બીજું આપે જે સવાલ કર્યો કે આ અહેવાલ પર અત્યાર શું કામ કરવામાં આવ્યું છે તો મને નથી લાગતું કે આ દિશામાં કોઈ પણ કામ થયું હોય। જો થયું હોત તો આ ઘટના જ ના બની હોત। મિલિંદભાઈ, આખા પત્રની અંદર 88 પાનાનો જે પત્ર લખ્યો એની અંદર એબીસી પાવડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને 40% ભરતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફાયર વિભાગ પાસે અપૂરતો સ્ટાફ છે। ક્યાંક એ પણ માની શકાય કે કારણે જ આ રાજકોટની અંદર આ જે ઘટના બની છે બની હોઈ શકે? બિલકુલ સાચી વાત છે। પહેલા તો ભરતી નથી એટલે તમે દરેક જગ્યાએ નિયમન નથી કરી શકતા, તમે જેને ઇન્સ્પેક્શન નથી કરી શકતા અને ઇન્સ્પેક્શન કરવાનું આવે છે તેમ છતાં તમે બેજવાબદારીપૂર્વક તમારી એસી કેબિનમાં બેસી રહો છો। જો ઇન્સ્પેક્શન થયું હોત તો આ 3-3, 4-4 વર્ષથી ગેમ ઝોન ચાલે છે એ લોકોને ખબર પડી જોત। આજે નથી ખબર પડી એ જ બતાવે છે કે તમે કામ નથી કર્યું। આજે જો શાસક પક્ષના મહારાજ સંસદ સભ્ય એવું કહેતા હોય કે મારું બાંધકામ નિયમન કરવા માટે મારે 70,000 રૂપિયાની લાંચ આપવી પડી હોય તો એનાથી મોટી દુર્ભાગ્યવાળી વાત કઈ કહેવાય? આ જ વસ્તુ સાબિત કરે છે કે આ લાંચનો સડો કેટલો ઘૂસેલો છે, એનઓસી નામે લોકો કેટલા વહીવટ કરે છે। આ વહીવટોમાં જ લોકો વ્યસ્ત રહ્યા છે અને આ જ વસ્તુનું ધ્યાન મેં વખત સરકારશ્રીને પણ દોર્યું છે, પક્ષના હોદ્દેદારોને પણ દોરેલું છે અને અધિકારીઓને પણ દોરેલું છે પણ કોઈએ મારી વાત સિરિયસલી લીધી નહીં અને એનો અફસોસ છે કે એ આજે 30 માણસો હોમાઈ ગયા અને આ હોમાઈ ગયા છે એ માત્ર ને માત્ર આર્થિક આતંકવાદના પાપે હોમાયા છે। આ બીજું કશું નથી, આની પાછળ આપણે જ ઉભો કરેલો આર્થિક આતંકવાદ છે કે આપણે જે રૂપિયાને લેતી દીધી કરી હતી જેને પહેલાના સમયમાં લોકો લાંચ કહેતા હતા, હું એને આર્થિક આતંકવાદ કહું છું।
બિલકુલ, તો આ હતા મિલિંદ શાહ કે જેમને જણાવ્યું તેમને 88 પાનાનો લેટર જે 10 મહિના પહેલા મુખ્યમંત્રીને લખ્યો હતો એ પત્ર ઉપર જો કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોત તો રાજકોટની અંદર આજે 27 જિંદગીઓ હોમાઈ ચૂકી છે એ ક્યાંક ન હોમાઈ હોત અને તમામ વ્યક્તિઓને જે છે તે બચાવી લેવામાં આવ્યા હોત. કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.